મોદી કેબિનેટે તેની પ્રથમ બેઠકમાં ગરીબો માટે 3 કરોડ નવા મકાનો બનાવવાની મંજૂરી આપી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગામડાઓ અને શહેરોમાં બનેલા આ ઘરોમાં શૌચાલય, વીજળી, પાણી અને ગેસ કનેક્શન હશે। છેલ્લા 10 વર્ષમાં આ યોજના હેઠળ કુલ 4.21 કરોડ મકાનો બની ચૂક્યા છે। યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મકાન બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે। મોદી 3ની પ્રથમ કેબિનેટ બેઠક પીએમ આવાસ પર યોજાઈ હતી, જેમાં તમામ કેબિનેટ મંત્રીઓએ ભાગ લીધો હતો। પીએમ મોદીએ વડાપ્રધાન કાર્યાલય પહોંચીને કાર્યભાર સંભાળ્યો। તેમણે સૌથી પહેલા કિસાન સન્માન નિધિની ફાઇલ પર સહી કરી। કેન્દ્રની ખેડૂત કલ્યાણ યોજના હેઠળ દેશના 9.3 કરોડ ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે। આને કિસાન સન્માન નિધિ કહેવામાં આવે છે। મોદીએ સોમવારે તેના 17મા હપ્તાને મંજૂરી આપી હતી। જ્યારે તેઓ સોમવારે પીએમઓ પહોંચ્યા ત્યારે કર્મચારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું। તેમણે કર્મચારીઓને કહ્યું કે તેઓ જણાવે કે કામ કરી કેવી રીતે વધુ સારી, ઝડપથી અને વધુ સારી રીતે થઈ શકે। તમે તમારી જાતને એક દ્રષ્ટિ માટે સમર્પિત કરવામાં કોઈ પણ કસર છોડી નથી। હું નવી ઉર્જા, નવી હિંમત સાથે આગળ વધવા માંગુ છું। હું રોકાવા માટે જન્મ્યો નથી।